આખરે એ દિવસ આજે આવી ગયો કે જેની છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી। તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ કરી હતી, પરંતુ આજે દેશનો જનાદેશ આવી ગયો છે। અને આ દેશનો જનાદેશ શું કહે છે તેના પર આપણે ચર્ચા કરવાના છીએ, કારણ કે કોના સપના પર પાણી ફરી વળ્યું છે, કોના સપના સાચા પડ્યા છે અને કોના ગઢમાં કોણે સેંધ પાડી છે, કયા મુદ્દાઓ કામ કરી ગયા છે, કયા મુદ્દાને જનતાએ નકાર્યા છે। આ તમામ પર આપણે વિશ્લેષણ કરીશું અને એવું વિશ્લેષણ કે જેમાં બંને પક્ષના પ્રવક્તાઓ પણ આપણી સાથે જોડાશે, રાજકીય વિશ્લેષકો પણ જોડાશે અને તમામ એ પાસા, તમામ એ મુદ્દા અને હવે આગળના દિવસોમાં આ દેશની રાજનીતિમાં કેટલી મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓ છે, શું થવાનું છે, કેવા દાવા પ્રતિ દાવા થયા છે, તે બધા પર આપણે વાત કરીશું। અને મારી સાથે કોંગ્રેસમાંથી અત્યારે પાર્થિવરાજ કઠવાડિયા જોડાઈ ગયા છે, યુવરાજસિંહ રાણા છે, રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, તો ભારતીય જનતા પાર્ટીમાંથી દીપક જોશી, હિતેન્દ્ર પટેલ અને રાજેન્દ્ર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। નુપુર, આ વખતની ચૂંટણી આપણે જોયું કે ઘણી બધી એવી સંભાવનાઓ હતી, ઘણી બધી આશંકાઓ હતી, ઘણા બધા સવાલો હતા અને આ બધા સવાલોના જવાબ આજે મળતા દેખાયા છે। બિલકુલ, સવાલોના જવાબ મળ્યા છે, પણ વાત એ છે કે કૃષ્ણા, એ જવાબોમાંથી સવાલો ઊભા થયા છે કે હવે આગળ શું, કારણ કે એ સ્પષ્ટ બહુમત છે એ એનડીએને મળ્યો એમ તો કહેવાય છે, પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો અને માટે હવે શું, કારણ કે આ બાજુ ઇન્ડિયા ગઠબંધન પણ સ્ટ્રોંગ રીતે ઉભરીને આગળ આવ્યું છે, 99 બેઠકો કોંગ્રેસે પણ મેળવી છે, તો હવે શું, એ સવાલ થવો સ્વાભાવિક છે। મારો સીધો સવાલ હિતેન્દ્રભાઈ આપને છે કે આ વખતે આ જે પરિણામો છે 2014, 2019 અને એના પછી હવે બહુમતીના આંક સુધી પણ જ્યારે નથી પહોંચી રહ્યા, તો લોકો જે ચર્ચા કરતા હતા, લોકમુખે જે ચર્ચા થતી હતી, સામે વિપક્ષી પાર્ટીઓ પણ, વિરોધીઓ પણ જે વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી ઓવર કોન્ફિડન્સમાં છે, ક્યાંક એનું તો પરિણામ નથી આ? જો ટેલી આપની બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહી છે। નુપુરભાઈ, અગાઉથી એટલે કોઈ એક વિદ્યાર્થીને ગણિતમાં 100માંથી 100 માર્ક આવ્યા હોય, પછી 2 માર્ક કે 4 માર્ક ઘટે એટલે આપણને એમ થાય કે શાળાનું પરફોર્મન્સ ખરાબ છે, અથવા એ વિદ્યાર્થીનું પરફોર્મન્સ ખરાબ છે, અથવા એના માતા પિતાએ ધ્યાન નથી રાખ્યું, એ પ્રમાણે થાય। આ પ્રો ઇન્કમ્બન્સી સરકાર ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની પ્રો ઇન્કમ્બન્સી સરકાર બનવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ 1984 પછી પહેલી વાર 2014માં સ્પષ્ટ બહુમતીવાળી સ્થિર સરકાર આપી અને 10 વર્ષમાં જે પ્રમાણેની કામગીરી કરી છે, આજે 2024માં નો ડાઉટ અમે કેટલીક જગ્યાએ અપેક્ષિત પરિણામો નથી મેળવી શક્યા, પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાન ઇન્ડિયા કવરેજ એટલે રાજ્યના, ભારતના તમામ રાજ્યોમાં અમારી હાજરી નોંધપાત્ર રીતે, અમારો વોટ શેર વધ્યો, અમારી દરેક રાજ્યમાં કેરાલા સહિત ખાતું ખુલ્યું અને દક્ષિણના રાજ્યોમાં જે લોકો એને ઉત્તર દક્ષિણ હિન્દી અંગ્રેજી જેમાં ડિવિઝન કરતા હતા, એ લોકો માટે પણ એવો મેસેજ છે કે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યોમાં પણ, તેલંગાણામાં મુખ્ય, આમાંથી બે સવાલ એ નીકળે છે, એક તો વોટ શેર વધ્યો, આપે કહ્યું 1% કે 1.25% વોટ શેર ઘટ્યો છે ઓવરઓલ જોઈએ તો। બીજી વાત એ છે 370 ની વાત થતી હતી, ભારતીય જનતા પાર્ટી 370 240 પર આવીને અટકી છે। હું નુપુરભાઈ એ જ કહું છું, વોટ શેર મેં ટોટલનું આકલન નથી કર્યું, પણ દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ કે કેરળમાં અમે સિંગલ સીટ લીધી, પણ ત્યાં અમારો વોટ શેર નોંધપાત્ર વધ્યો છે। તેલંગાણામાં અમે મુખ્ય પાર્ટી બન્યા, આંધ્રામાં અમે મુખ્ય પાર્ટી બન્યા, અમે આંધ્રમાં સરકાર બનાવીએ છીએ, અમે ઓરિસ્સામાં સરકાર બનાવીએ છીએ, ગુજરાતની 5 પેટા ચૂંટણી જીત્યા છીએ, અમે 26માંથી 25 બેઠકો જીત્યા છીએ, ગુજરાતમાં પણ મારો વોટ શેર બરકરાર રહ્યો છે। એટલે હા, ઉત્તર પ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં, હરિયાણામાં અમે અપેક્ષિત પરિણામો નથી મેળવ્યા, એ પરિણામોમાં નથી મેળવ્યા તો અમે આની ચિંતન કરીશું, ચિંતા કરશું, ક્યાંક ને ક્યાંક અમે લોકોને સમજાવવા ઊંડા ઉતર્યા છે, અમારી વાત લોકોને ગળે નથી ઉતરી, નાનકડી અમારી કોઈ ભૂલ હશે, અમારી કોઈ ચૂક રહી ગઈ છે તો ફરીથી, જેવી રીતે દક્ષિણમાં તમે મેણા મારતા હતા ને, એકવાર એવું કહેતા હતા કે ભાઈ મંદિર વહી બનાવેંગે પણ તારીખ નહીં બતાવેંગે, તો તારીખ બતાવી દીધી। તમે દક્ષિણ ઉત્તર દક્ષિણનું કરતા હતા, તો દક્ષિણમાં પણ ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ સુપ્રીમ રહ્યું, તમે જોઈ રહ્યા છો। અમારી અપેક્ષા ત્યાં પશ્ચિમ બંગાળમાં વધારે હતી, પણ અમે આમાં નથી અચીવ કરી શક્યા, તો એ બધી બાબતો ઉપર અમારું શીર્ષસ્થ નેતૃત્વ ચિંતન કરશે, અમારા કાર્યકર્તાઓ ફરી ત્યાં ધગસથી લાગશે અને એ જ નારાથી, અમે એ જ સ્પિરિટથી આવનારા વખતમાં પણ ચૂંટણીમાં જનતાની વચ્ચે જઈશું। ઠીક છે હિતેન્દ્રભાઈ, તમે કહી રહ્યા છો કે એ જ સ્પિરિટથી આગળ વધીશું અને અમે ફરી એક વખત જીતીને ઇતિહાસ રચ્યો છે, પરંતુ આ ઇતિહાસ એવો તો નહોતો જેવી તમે અપેક્ષા રાખી હતી, એટલે સ્વાભાવિક છે કે ખુશી તો નથી જ દેખાતી, ઉચાટ તો દેખાઈ જ રહ્યો છે અને ચિંતા પણ હશે જે તમામ દિગ્ગજ નેતાઓને કે જો જે સહયોગી
પક્ષો તમારી સાથે છે, થોડા કામથી તેમ થયા તો શું ચિત્ર બદલાઈ શકે છે? પરંતુ કોંગ્રેસ પાસે પણ આપણે જઈએ, આગળ આપની પાસે આવીશું. પાર્થિવરાજ, અત્યારે તમે હરખાઈ રહ્યા છો, કારણ કે તમારે પણ એવું છે કે જેવું પરિણામ કદાચ ગઈકાલે તમે કહેતા હતા કે 295 બેઠક પર અમે જીતવાના છીએ, એ 295 પર તો નથી પહોંચ્યા, પરંતુ સન્માનજનક હાર તો મળી છે અને કદાચ તમારા અર્થમાં એ જીત પણ હશે કે જે 53 બેઠક મળી હતી એની જગ્યાએ 99 બેઠક પોતાના દમ પર લાવી શક્યા છો. પણ સવાલ એ થાય કે 240 બેઠક પર અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન આગળ છે, કોંગ્રેસ તો 99 પર છે, તો તમે સહયોગી પક્ષોના આધાર પર જ આગળ છો, તો તમને લાગે છે કે સંતોષ માટે પૂરતું છે? કૃષ્ણાબેન, ખાસ કરીને ચૂંટણીના પરિણામ આવે હરખાવાની કે નિરાશ થવાની ચર્ચા ના હોય, પણ આજે જે મુદ્દો છે કે ચૂંટણી કયા મુદ્દાઓ ઉપર લડાઈ, આ દેશની જનતાએ કયા મુદ્દા ઉપર મતદાન કર્યું, આ સ્પષ્ટ બતાવે છે આ ચૂંટણીનું રિઝલ્ટ કે જે લોકો અભિમાનમાં રાચતા હતા, જે લોકો 400 પારની વાત કરતા હતા, જે લોકો 5 લાખથી વધારે લીડની વાત કરતા હતા, જે લોકો 26-0ની વાત કરતા હતા, જે લોકો એવું કહેતા હતા કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, જે લોકો માટે મતદારો કરતાં પહેલાં પોતે જસ્ટિફાઈ કરી દેવાનું કે અમે આટલી સીટો લાવશું, જ્યારે પ્રજા ઉપર વિશ્વાસ રાખવાનો, પ્રજા ઉપર આશીર્વાદ રાખવાની જગ્યાએ જે પ્રમાણે સત્તાનું અભિમાન હતું, એ સત્તાના અભિમાનને હાર આપવાનું કામ એ ચોક્કસ આ દેશની જનતાએ કર્યું છે. અચ્છા, ચોક્કસપણે જે પ્રકારની વાત અત્યારે જ્યારે બીજેપીના પ્રવક્તા કરતા હતા કે મંદિર વહી બનાવેંગે, તો યાદ રાખો કે અયોધ્યાવાળી સીટ ઉપર બીજેપીના ઉમેદવારની હાર થઈ છે. બીજી વાત કરીએ, પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ઘટી છે અને એટલા માટે જ કે જેટલા મતે રાહુલ ગાંધી રાયબરેલીથી જીત્યા છે, એના અડધા મતે વારાણસીથી પ્રધાનમંત્રીની જીત થઈ છે. અચ્છા, પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ઘટી છે પાર્થિવરાજ, પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ઘટી છે આપ કહી રહ્યા છો, પણ એ લોકપ્રિયતા જે ઘટી એટલી પૂરતી તો નથી કે તમને સત્તામાં બેસાડી શકે. બેન, સત્તા કોને મળે છે? આ સત્તા મેળવવા માટેનું ઘમાસાન નહોતું. આ દેશની જનતા માટે, સંવિધાન બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી અમે મુદ્દા આધારિત રાજનીતિ કરી છે. અમે કીધું છે કે આ દેશના જે યુવાનો બેરોજગાર છે એને રોજગારી મળવી જોઈએ. અમે કીધું છે કે આ દેશ એટલે તમે જે મુદ્દાઓ લઈને મોંઘવારી દૂર થવી જોઈએ. મુદ્દાઓ લઈને નીકળ્યા હતા એ મુદ્દા જનતાના દિલ સુધી પહોંચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે જોડાયા છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સવાલ એ છે કે વાત થઈ રહી હતી 400 પાર એનડીએ, બીજેપી 370, પણ એવું તો શું થઈ ગયું કે હવે બીજેપી બહુમતના આંક સુધી નથી પહોંચી રહી? એટલે અમારી જે ધારણા હતી કે 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉત્તમ કામગીરી કરી, ભારતીય જનતા પાર્ટીએ આપેલા બધા વચનો પૂરા કર્યા, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અને આબરૂ વધારી છે, સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી 370મી કલમ દૂર કરવી, દેશનું આર્થિક તંત્ર પણ વ્યવસ્થિત કરવું, જીડીપી વધ્યો, આ બધા સારા ફેક્ટરો વચ્ચે ચૂંટણીમાં જઈ રહ્યા છીએ ત્યારે આ વખતે 400 પાર એ અમારું લક્ષ્યાંક હતું, 370 બીજેપીનું લક્ષ્યાંક હતું, પણ કમનસીબે બંગાળમાં ધાર્યું પરિણામ ન આવ્યું, ઉત્તર પ્રદેશમાં ન આવ્યું, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, એને કારણે આ બધા ફિગર અપસેટ થયા છે અને અત્યારે 300ની આસપાસ અમે એનડીએ થશે અને ભાજપ 250ની આસપાસ થશે. ઓકે વિજયભાઈ, આપની સાથે આગળ ચર્ચા કરીશું, પણ અહીંયા આગળ મંચ ઉપર મારી સાથે રાજકીય વિશ્લેષક પણ છે. રાજેન્દ્રભાઈ, આપને એ પૂછવું છે, કારણ કે બંને પક્ષમાંથી હું અત્યારે પૂછીશ તો એનો કોઈ અત્યારે ફોડ નહીં પાડે એ મને ખબર છે, કારણ કે રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી તો એમણે કહ્યું કે આવતીકાલે અમે જોઈશું, પણ દેખાય છે એવું કે સ્વાભાવિક રીતે એનડીએ સરકાર બનાવવા તરફ આગળ જાય, પણ કોંગ્રેસ અથવા તો ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેસવાના મૂડમાં નથી. જે પ્રમાણે રાહુલ ગાંધીએ ખડગે કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું કે અમે આવતીકાલે જોઈશું, અને એક શબ્દ બહુ સૂચક હતો કે બીજા અત્યારે જે પક્ષો છે અમારી સાથે તો છે જ, બીજાને જોડવાનો પ્રયત્ન કરીશું. તો કોણ હોઈ શકે? નીતિશ ફરી પલટી મારી શકે? શું દેખાય છે, શું આવનાર ભવિષ્ય? આપણું એ જે નીતિશ કુમારની વાત કરીએ તો એ સત્તાકાંક્ષી રાજનેતા છે. એ ગમે ત્યારે પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે જે હાથમાં લાડવા હોય તો એ તરાપ મારે. તો નીતિશ કુમારની જ્યારે વાત આવે, એ 2 દિવસ પહેલાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળવા બી ગયેલા
અને એમની જે માગણીઓ હતી એ મારા ખ્યાલથી એમને સ્પષ્ટ જવાબ મળ્યો નથી. એટલે એ થોભો અને રાહ જુઓ અને તે પેલા ઘાટની જે દાખલો છે એ પ્રમાણે ઘાટની રાહ જોઈ રહ્યા. કેસી તાગીએ કહ્યું છે કે નીતિશ બાબુ એનડીએ સાથે જ છે. હા, એ કહેવું જ પડે અને હજુ કાલે કંઈક ત્યાગી સાહેબનું નવું નિવેદન આપશે. પણ સવાલ એ છે આ ચૂંટણીનો કે અટલ બિહારી વાજપેયી એમ કહેલું કે કોઈ પણ રાજકીય પક્ષ ક્યારેય નેસ્ત નાબૂદ થતો નથી, કારણ કે એ પક્ષની અંદર એ કાર્યકરની મહેનત હોય છે. અહીંયા કોંગ્રેસ મુક્ત કરવાની જે વાત હતી એ આખી ડાયવર્ટ થઈ ગઈ અને ભારતની પ્રજાએ એક મજબૂત વિરોધ પક્ષ આ દેશની જનતાને આપ્યો. કારણ કે સત્તા કોણ આવશે, આપણે વિશ્વનાથ પ્રતાપસિંહ જેવા પ્રામાણિક પ્રધાનમંત્રીને પણ જોયા અને ખીચડો પાછો 6 મહિનામાં વિસર્જન થઈ ગયેલો. એટલે હવે જે પણ સત્તા આવશે, બીજેપીની આવશે, એનડીએની આવશે કે ઇન્ડિયાની આવશે, પણ એ એક બાર્ગેનિંગ ટાઈપની સરકાર હશે કે મારું તું આ કર ને કે હું તો આ રિસાઈન ચાલી. એટલે આ ઘર કોનું કેટલા દિવસ ચાલે એ બહુ સંભાવનાઓ ઉપરનો આધાર જે છે. બિલકુલ આ જનતા મોરચાની સરકારમાં આપણે ઇતિહાસમાં પણ જોઈ ચૂક્યા છીએ. આપણે અટલ બિહારી વાજપેયી સાથે પણ જોયા છે કે જેમાં ઘણા બધા સહયોગી સાથે હતા અને જ્યારે સાથ નહોતા આપતા એટલે સરકારો 13 દિવસમાં અને 13 મહિનામાં ભાંગી પડી હતી. પરંતુ રીનાબેન, આપની પાસે આવે જેડીયુની તો વાત કરી કે પલટુ રામ તરીકે નીતિશ કુમાર જાણીતા છે, પરંતુ ટીડીપી જે બીજી પાર્ટી છે કે જે મોટા એક કિંગ મેકરની ભૂમિકામાં ઉભરી છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે 1996ની વાત હોય જ્યારે એચડી દેવગૌડાને પણ પ્રધાનમંત્રી બનાવવામાં ભાગ ભજવ્યો હતો, આઈ કે ગુજરાલની વાત હોય, અટલ બિહારી વાજપેયીની વાત હોય. પરંતુ અત્યારે તમને શું લાગે છે? સહયોગી પક્ષ તો ભાજપનો છે, પણ તમને લાગે છે કે એના ભૂતકાળના ઇતિહાસને જોતા, એના ભૂતકાળને જોતા કંઈક એ અલગ કરી શકે છે? કૃષ્ણા, બહુ મુદ્દાની વાત છે. કેમ કે નીતિશ કુમાર હોય કે પછી ચંદ્રબાબુ હોય, પરંતુ એક વાત હોય છે કે સત્તાની સાથે એટલે જો સત્તા મળતી હોય તો સમીકરણો બદલાઈ શકે છે. આપણે જોઈએ છીએ. કેમ કે તમે જે વાત કરી કે 1996થી આમ તો 1994થી આમ જોવા જઈએ તો કોઈ હિસ્ટ્રી રહ્યો છે એક કે હિસ્ટ્રીમાં તમે જુઓ કે ખીચડી સરકારોનું ખરેખર કોઈ લાંબુ આયુષ્ય હોતું નથી. અને બીજી વસ્તુ એ છે કે દેશ માટે બિલકુલ હિતાવહ હોતી નથી. એનાથી તમે જો કોઈ નિર્ણય લઈ શકાતા નથી. કેમ કે નિર્ણયમાં આજે જે સ્થિતિ છે, જે કહેવત છે કે શિયાળ તાણે સીમ ભણી, કૂતરું ધાણે ગામ ભણી, એટલે એ સ્થિતિનું સર્જન થતું હોય છે. એટલે ચાહે ડબલ એનની વાત કરવામાં આવે તો એમાંથી કોઈ પણ હોય. આજે નીતિશ કુમારનું નામ તો પલટુ રામ તરીકે ફેમસ છે, તો એમનો પણ ભરોસો ના થઈ શકે. બંને એન જે છે, આજે તમે જો કે માની લો કે એનડીએની સરકાર બનશે ને એમનો સાથ લઈને કરવામાં આવશે, તો પણ તમે જો કે દબાવવાની કોશિશ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક. જે નિર્ણયો લેવાનો હોય નીતિગત એ પણ નહીં લેવામાં આવે. એટલે આ ટૂંકમાં કહી શકાય કે આ પ્રકારની સરકારે, મને એવું લાગે છે કે લોકશાહી માટે તો છે જ, પણ જનતા માટે પણ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે. કેમ કે આપણે માંડ આમ તો જોવા જઈએ તો ખરેખર છૂટ્યા છીએ. એના પછી તમે જો કે આખો હિસ્ટ્રી રહ્યો છે કે એવા કોઈ નિર્ણયો લઈ શકાતા નથી હોતા. તમે આજે કોઈ પણ પાર્ટી હોય તો નાક દબાવવા જાય જ છે કે ભાઈ નહીં, અમારા આ મંત્રી તો બનવા જ જોઈએ. જો નહીં બને અમારા આટલા મંત્રી તો પછી અમે તમારી સાથે છેડો ફાડી નાખીશું. હા, એટલે તમામ નેતાઓ આમાં આખો હિસ્ટ્રી રહ્યો છે કૃષ્ણા. હા, એટલો હિસ્ટ્રી ના કહી શકીએ. પરંતુ મારે અહીંયા જો કદાચ મુદ્દા બારની વાત લાગે તો, પરંતુ એક વાત મારે એ ખાસ કરવી છે કે કદાચ તમે બીજા ટર્મમાં મને પૂછો તો પણ વાંધો નથી, પરંતુ ભાજપની જે ખરેખર હાર તો નથી હજી, કારણ કે હજી સુધી ચિત્ર ક્લિયર નથી. પરંતુ ખરેખર એમાં એક નહીં પણ મારે 5 મુદ્દા જે છે એ કહેવાના છે કે 4 થી 5 મુદ્દા એવા છે કે જેને કારણે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બીજેપીની પીછેહટ તો નાલો છે. બિલકુલ, એના ઉપર વિશ્લેષણ કરીએ કે આખરે શેના કારણે થયું. પણ એ પહેલા એક શંકા આશંકા દીપકભાઈ એ પણ સેવાઈ રહી છે, કારણ કે જે ભૂતકાળની વાત જોતા આવ્યા છીએ એ સાથી પક્ષો સાથે છેડો ફાડવો કે કોઈના દબાણમાં, અટલ બિહારી વાજપેયી અને અડવાણીજીની વાત જુદી હતી, પણ મોદી શાહની જોડી છે કોઈના દબાણમાં કામ નથી કરી શકતી અને એના માટે હવે જો બહુમત નથી મળ્યો તો બહુમત મેળવવા માટે ભવિષ્યમાં સાંસદો પણ તોડશે. નુપુરભાઈ, કોઈના દબાણમાં કામ કરવાની જરૂરત પણ નહીં પડે. 2014ની અંદર આપણે જોઈએ તો એનડીએની સરકારથી જ કામગીરી થઈ હતી. 2019માં પણ એનડીએના સહકારથી જ થઈ હતી. અને આજે 2024 આ જ પક્ષો છે કે જેની અંદર આપણે આ સરકાર સાથે ચાલવાના છીએ. એટલે હું માનું છું ત્યાં સુધી બધાએ વાતચીત કરી, દબાણમાં થશે, તોડજોડની સરકાર થશે, પણ હું માનું છું ત્યાં સુધી આ બહુ બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર એનડીએની સરકાર 5 વર્ષ શાંતિથી અને સારા નિર્ણયો લઈને પૂર્ણ કરશે. પણ ભાજપનો ઇતિહાસ રહ્યો છે ખૂટતું હોય એટલું ગમે ત્યાંથી સમેટી ભેગું કરી અને પછી પૂરું કરી દેવાનો. આમાં તો એવું નહીં થાય. કોંગ્રેસવાળાને બીજા તક આપશે તો પૂરું થઈ જશે. પણ એક વાત છે, અત્યારે તો 291 સીટવાળી જે વાત છે ત્યાં મેજોરિટી સાથે હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે તમને ખ્યાલ હશે, આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક રેન્કર હોય છે અને બીજો
બધા વિષયમાં નપાસ થનારો હતો. બધા વિષયમાં નપાસ થાય, એક વિષયમાં પાસ થાય ને એટલે આનંદ કરે. અમારે તો અમારા માર્ક ઓછા આવ્યા છે, પણ પેલો બધામાં ફેલ થનારો 2માં પાસ થયો છે, એ આજે આનંદ કરી રહ્યો છે. એટલે એણે તો એની પરિસ્થિતિ તો જ્યાં છે ત્યાં જ છે. પણ અમે આગલા વર્ષમાં ગયા છે, એ બહુ અગત્યનું છે. ત્રીજો રાઉન્ડ અમારો સરકારનો ચાલુ થઈ રહ્યો છે. કૃષ્ણા, એમણે જે કહ્યું ને કે જે જરૂર પડે જો એ કોંગ્રેસ કહી જશે, તૈયાર હશે આપણને ખબર છે. એટલે એ ઘણું બધું કહી જાય હા, એ છે. આપણે ગુજરાતમાં જોયું કે જ્યારે હા. જરૂર નહોતી ત્યારે થયું, તો પછી તો આ તો દેશની વાત Of છે. course. યુવરાજસિંહ પાસે આપણે જઈએ. યુવરાજસિંહ, આપણે ગુજરાતમાં જોયું કે 10 વર્ષ પછી પહેલીવાર એવું થયું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જે ગુજરાત બની ગયો હતો, એ ભાજપને એવું લાગતું હતું કે અભેદ્ય છે, આ કોઈ એને ભેદી નહીં શકે. પરંતુ ગેનીબેન ઠાકોર જેવા એક ઉમેદવાર આવે છે જે એકલા હાથે ટક્કર આપે છે અને એ ગઢમાં સેંધ પાડે છે, એ જીતીને બતાવે છે અને ભાજપની હેટ્રિકની આશા પર પાણી ફેરવી નાખે છે. તમને લાગે છે કે જો ગેનીબેન ઠાકોર જેવા બીજા આવા જ કેટલાક ઉમેદવારો હોત તો કોંગ્રેસ વધારે સીટ હજુ પણ જીતી શક્યું હોત? એનો અભાવ દેખાયો? પહેલાં તો એક એમણે વિદ્યાર્થીનો દાખલો આપ્યો. ભારતીય જનતા પાર્ટીના બધા જ પ્રવક્તાઓ સવારથી લગભગ આ દાખલો બધા આપે છે. એટલે એ વધારે માર્ક્સ લાવે 100માંથી 100, અમને કશો વાંધો જ નથી. પણ એમની નકારાત્મક નીતિ કે અમે એકલા જ થઈએ પાસ, બાકીના બધા ફેલ થાય. પાર્ટી એક જ, અમે ભાજપ જ રહે, બાકીના કોઈ વિપક્ષ બચે જ નહીં. એના માટે એમણે એડી ચોટીનું જોર લગાવી અને સરકારી બધી જ એજન્સીઓનો દુરુપયોગ કરીને તમામ વિપક્ષોને તોડવાનું કામ કર્યું. વાંધો અમને ત્યાં છે. તમે જે નકારાત્મકતાથી આ બધા એજન્સીઓનો ઉપયોગ કરી અને જે લોકોને માન્યા એને દબાયા, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, ન માન્યા એમને તમે પૂરવાનો પ્રયત્ન કર્યો, આનો અમને વાંધો છે. અને પ્રજાએ તમને એનો જવાબ આપ્યો છે. આ તમે જે નકારાત્મક નીતિથી ચાલતા હતા, પ્રજાએ તમને એનો જવાબ આપ્યો છે. હવે તમે ગેનીબેનની વાત કરતા હતા તો ગુજરાતમાં માત્ર ગેનીબેન જીત્યા છે, વાત સાચી છે, અમને આનંદ થાય છે. પરંતુ સવારથી 8 સીટો એવી હતી કે યુવરાજસિંહ, આપની પાસે આવીએ પણ એ પહેલા એક મોટા અપડેટ સમાચાર મળી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ અત્યારે દિલ્હી મુખ્યાલય ખાતે પહોંચી ગયા છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે આજે જ્યારે દેશનો જનાદેશ આવ્યો છે ત્યારે દિલ્હી મુખ્યાલય ખાતે હવે આગળ કઈ રીતે સરકારનું ગઠબંધન, કઈ રીતે સરકારનું રચના કરવી, કઈ રીતે સરકારનું ગઠન કરવું અને કેવી રીતે તેના માટે રણનીતિ ઘડવી, આ બેઠકમાં ચર્ચા કરાશે. અને આગળ પણ એ તમામ મુદ્દા, તમામ પાસાઓ પણ આપણે વિશ્લેષણ કરતા રહીશું. આગેવાનો સાથે પણ ચર્ચા કરીશું, સામાન્ય લોકો સાથે પણ ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. જોતા રહો સંદેશ ન્યૂઝ. अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, पर एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો, જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર, ઉત્પન્નથી બનાવીએ ઓર્ગેનિક ભારત.